કરે કનૈયા, તું મથુરા જવાની વાત કરે છે? મને તો તું વનમાં જાય છે ત્યારે પણ તારી ચિંતા થઈ રાખે છે, અને તું એટલી દૂર મથુરા જવાની વાતો કરે છે? આ તું શું બોલે છે કનૈયા? માં બેચેન બની છે, દુઃખી થાય છે, રડે છે. એને એમ થયું કે હું કનૈયાને ગમે તેમ કરીને રોકી લઈશ. સવાર પડી, વિચાર કર્યો કે નંદરાયજીને કહું એ સમજાવે, પણ નંદરાયજી તો પહેલા જ તૈયાર થઈને બહાર ઊભા હતા. અને કનૈયા પણ જવા માટે તૈયાર થઈ ગયા છે. કૃષ્ણ બલરામ બંને જવાની તૈયારીમાં છે. યશોદાજી એટલા રડી રહ્યા છે, આંખમાંથી આંસુની ધારા વહી જાય છે, જાણે કોઈ એમના પ્રાણ હરણ કરીને જતું હોય એવું એમને લાગે છે. શ્રી કૃષ્ણને અક્રૂરજી રથ ઉપર બેસાડીને લઈ જઈ રહ્યા છે. બહુ દુઃખ થઈ રહ્યું છે. અક્રૂરજીએ રથ ચલાવ્યું છે. એટલા રડી રહ્યા છે યશોદાજી. ગૌશાલાની ગાયો પણ ચીસો પાડી પાડીને રડી રહી છે. ગોપાલ મત જાઓ, રૂક જાઓ ગોપાલ. ગાયો જાણે કહી રહી છે ચીસો પાડીને કે હવે તમને કોઈ ગોપાલ કહેવા વાળું નહીં મળે. અમારા કારણે લોકો તમને ગોપાલ કહેતા હતા. અમારું શું થશે? ગાયોનું કોણ ધ્યાન રાખશે? ગાયો પણ રડે છે. આખા વ્રજમાં સમાચાર મળ્યા છે કે કૃષ્ણ પધારી રહ્યા છે. આખું વ્રજ રડી રહ્યું છે. બધાની આંખમાં આંસુ છે. ગ્વાલબાલોને ખબર પડી છે. આવ્યા ગ્વાલબાલ, કૃષ્ણને રોકવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ રોકાઈ જા, અમને છોડીને ના જઈશ. કૃષ્ણ, તારા વિયોગમાં અમે શું કરીશું? શું અમારો કઈ અપરાધ થયો છે કે તું અમને છોડીને જાય છે? હવે અમે તને દાવ આપવાનું પણ નહીં કે કૃષ્ણ, અમે તારા ખભા ઉપર પણ નહીં ચડે. કૃષ્ણ, ના જઈશ, રોકાઈ જા. કૃષ્ણ. ગ્વાલો રડી રહ્યા છે. હે કૃષ્ણ, તું જાય છે તો ખરા, પણ કે તો ખરા તું પાછો ક્યારે આવીશ? કૃષ્ણ, તું રોકાઈ જા. અક્રૂરજી આગળ રથ ચલાવ્યો. ગોપીઓ રસ્તો રોકીને ઊભી છે. એક ગોપી રસ્તા ઉપર સૂઈ ગઈ. અક્રૂરજીને કહે છે કે મારા ઉપરથી રથ ચડાવી દો, હું નહીં જવા દઉં. એક ગોપી રથના પૈડા પકડી લીધા. એક ગોપી ઘોડાઓની લગામ પકડી લીધી છે. હે અક્રૂર, તો મારા પ્રાણને લઈ જઈ રહ્યો છે. તારું નામ ભલે અક્રૂર છે, પણ આજે તું અમને બહુ ક્રૂર લાગે છે. અમારાથી અમારા પ્રાણને તું જુદા કરી રહ્યો છે. અક્રૂર, અમે નહીં જીવી શકીએ આ કૃષ્ણના વિના. એના વિયોગમાં અમારા પ્રાણ છૂટી જશે. અમારું આ વ્રજ અનાથ બની જશે. અમારા કૃષ્ણને અમારાથી અલગ ના કરી. આ રથ લઈ જવો હોય તો અમારા ઉપરથી ચડાવી દો, પણ અમે નહીં જવા દે આ રથને. ભગવાન ગોપીઓને આશ્વાસન આપે છે કે જો હું પાછો આવીશ વ્રજમાં, સાંત્વના આપે છે.
અને અક્રૂરજી આગળ રથ ચલાવી રહ્યા છે. રાધાજી રડે છે, રોકે છે શ્યામને. મત જાઓ કૃષ્ણ. ભગવાને એમને પણ આશ્વાસન આપ્યું. અને એટલું આખું વ્રજમાં એટલું કરુણતા થઈ, આખું વ્રજ રડી રહ્યું છે. અને એ બધું વાતાવરણ જોઈને સ્વયં અક્રૂરજીનું હૃદય ભરાઈ ગયું. એમની પણ આંખમાં આંસુ આવી ગયા છે કે શું હું ખરેખર એટલો નિર્દય છું કે આ વ્રજના લોકોને આટલું દુઃખ કરી અને હું શ્યામને લઈને જઈ રહ્યો છું. બહુ દુઃખ થયું અક્રૂરજીને કે શું મારાથી કોઈ અપરાધ થઈ રહ્યો છે. વિચાર કરી રહ્યા છે મનમાં. ભગવાન જાણી ગયા. અને ગોપીઓનો વિલાપ ચાલુ છે. ગોપીઓ એટલા જોર જોરથી રડી રહી છે, પોકારી રહી છે ભગવાનને. વ્રજ કે વિરહી લોગ બિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે.